औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैका या वली असर अदरिक हाजिर इन महफिल सलामुन अलैकुम। તમામ તારીફ એ પાક જાત ખુદાની છે, જે લતીફ છે, જે કરીમ છે, જે જલ્દી રાજી થઈ જવા વાળો છે, જે વહાબ છે, જે મુસવ્વિર છે. કેવો મુસવ્વિર છે કે આખી કાયનાતની રચના કરી, ક્યાંય આપણને એની ત્રુટિ ન દેખાય. આપણા શરીરની રચના કરી, કોઈ જગ્યાએ આપણને એની ત્રુટિ નથી દેખાતી. આજનો ટોપિક ડાયાબિટીસ છે, એટલે એ પાક જાતની તારીફમાં એક વસ્તુ કહીશ કે આપણા બોડીની અંદર અલ્લાહે કિડની રાખી. કેવી કિડની છે? સાયન્સ કહે છે કે 6 ઇંચની કિડની છે. એની અંદર 2 ઇંચનો એક કપ આપ્યો છે. એ કપની અંદર 10 લાખ ટ્યુબનું ભૂચડું છે. 10th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટબુકની અંદર લખેલું છે કે 10 lakh convoluted urinophorus tubules. કેવો મુસવ્વિર છે, આપણી કલ્પનામાં નથી. એ પાક જાતે આપણી ઉપર 14 માસૂમ એવા મૂક્યા કે જે અમીન છે. એને આપણી સુધી એવું જ્ઞાન પહોંચાડ્યું કે જેની અંદર કોઈ જબરજેરનો ફેર નથી, કોઈ પેશનો ફેર નથી, કોઈ કાનો માતરનો ફેર નથી, કોઈ ફૂલ સ્ટોપ કે કોમાનો ફેર નથી. એટલું એને ઇલ્મ આપ્યું છે કે ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એક દવાનું ફોર્મ્યુલા મૂકીને ગયા. એને ઇમામે રઝાની જામિયા દવા કહેવામાં આવે છે. એક જ દવા, એક કાળી કેપ્સ્યુલ જેવી આવે છે, 45 રોગ માટે કામ કરે છે. શું મૌલાની સોચ હશે, શું એમનું ઇલ્મ હશે, આપણે કલ્પના જ નથી કરી શકતા. એની અંદર બી એવું સરસ આ લોકોએ બહાર પાડ્યું છે. અત્યારે મોકરબ 4 નામની દવા બહાર પાડી છે, જે તમારી કિડની સાવ ડેમેજ થઈ ગઈ હોય, 1 યા 2% કામ કરતી હોય, ડોક્ટર કહે કે તમે હવે 48 કલાક કામ કરશો, બાકી ભૂલી જાઓ હવે તમારી દુનિયા. એ તમે આ દવા લ્યો છો, ફરી વખત કિડની એટલી સ્ટ્રોંગ થઈ જાય છે કે તમારે ડાયાલિસિસની બી જરૂર નથી પડતી. જો આ મોકરબ 4 એની હારોહાર બીજી એક દવા આપી છે, જે બી આપણા 8મા ઇમામના ફોર્મ્યુલા પ્રમાણે છે કે ઘણાની કિડની ડ્રેઇન થતી હોય, એ ડ્રેઇન થતી હોય, સાઈડમાંથી અમુક ટીપા નીકળી જતા હોય, તો એની અંદર બી આ દવા કામ લાગે. એના ઉકેલ આજે ડાયાબિટીસની અંદર હું લઈને આવ્યો છું. અમુક ઇમામની હદીસ છે, અમુક ઇમામનું ફરમાન છે, અમુક આયતુલ્લાહનું ફરમાન છે. આજે દુનિયાની અંદર તમે જુઓ તો આયતુલ્લાહ તબરેઝીનું એક જબરજસ્ત નામ છે તિબની અંદર. શહીદ આયતુલ્લાહ તબરેઝીની હારે જ હતા. આયતુલ્લાહ એક શહીદ થઈ ગયા, શાયદ મારે નામ ભૂલાઈ ગયું છે. એ પછી તમે જુઓ અત્યારે હકીમ અકવાન, આ બધાય તે દુનિયાના ટોપ રેન્કિંગ છે. અને મેં મારી નજરની સામે એક ફેરી ઈરાનમાં જોયું હતું, મને કોમેલ જનાબ લઈ ગયા હતા. અને દુનિયાના સારા સારા સાયન્ટિસ્ટો 15 વર્ષથી અમુક ઉકેલ નહોતા મળતા, એમને પૂછ્યું, એને 2 મિનિટમાં એ વસ્તુ કરી દીધી. જો આ આપણા આલિમો છે, અઈમ્માનું તો આપણે કલ્પના જ નથી કરી શકતા. એ લોકોના ફરમાન છે. અને આજનો જે મારો ટોપિક છે એ ડાયાબિટીસ છે. એટલા સરળ અને સચોટ ઉપાય આપેલા છે, જે આપણા ઘરની અંદર છે, અથવા થોડીક કોશિશ કરશું તો આપણને મળી જશે. બહુ લાંબો ટોપિક છે, ઓલમોસ્ટ 700 પેજમાંથી કટ ઓફ કરીને લાવ્યો છું કે ડાયાબિટીસ થાય છે શું કામ અને એના ઉકેલ શું છે. જે બહુ કોમ્પ્લિકેટેડ ઉકેલ આપ્યા છે એ આજે મેં કટ ઓફ કરી નાખ્યા છે. ફક્ત ડાયાબિટીસની શું કારણથી આપણને થાય છે, જેનાથી આપણે અવેર નથી, અને ડાયાબિટીસના ઉકેલ શું છે એ આજે લઈને આવ્યો છે. પણ એ પહેલા દુનિયાના 2 સ્ટેટમેન્ટ જે આખી દુનિયાને હલાવી દે છે.
કે હરેક 30 સેકન્ડે દુનિયામાં એક માણસને એવું ડાયાબિટીસ થાય છે કે જેનું જખમ રૂજાતું નથી. હર 30 સેકન્ડે. કલ્પના કરો કેટલો વિશાળ રોગ આજે આ દુનિયામાં પ્રસરી ગયો છે, ડાયાબિટીસ. અને એક ફિગર આપી છે કે અમુક કલાકોમાં આટલી કલાકમાં એક ડાયાબિટીસનો પેશન્ટ મૃત્યુ પામે છે. શાયદ જો મારી પાસે ફિગર સાચી હોય તો દુનિયાના 38% લોકો એવા છે જે ડાયાબિટીસની અંદર ગરકાવ થઈ ગયેલા છે. એટલો ભયંકર રોગ છે આ, અને એટલા સરળ અને સચોટ ઉપાય આપ્યા છે. એના કારણ દેખાડતા પહેલા એક તમને એનો ઉકેલ દેખાડી દઉં જેથી તમને ઇન્ટરેસ્ટ પડે. સાવ સરળ અને સચોટ ઉપાય કીધો છે કે તમને ડાયાબિટીસ છે, તમને વાગ્યું છે, જખમ જતું નથી, જખમ ફેલાતું જાય છે, શાયદ પગ કાપવો પડે, અડધો પગ કાપવો પડે, આખો પગ કાપવો પડે, તમે નેટલેની ચા પીવો એટલે તમને ડાયાબિટીસ ક્યાં વયું જશે ખબર નહીં પડે. સરળ અને સચોટ ઉપાય આપેલા, પણ અફસોસ આપણે ક્યાં ભટકી રહ્યા. કેટલી જગ્યાએ આજે તમે જોશો કે ડોક્ટરનું મંતવ્ય અને આપણા આલિમોનું મંતવ્ય કોન્ટ્રાડિક્શન્સ થાય છે. કેવું કોન્ટ્રાડિક્શન થાય છે કે આપણને આજે ડોક્ટરો એમ કહે છે કે તમને ડાયાબિટીસ હોય ને ઘડી ઘડી ભૂખ લાગતી હોય તો ખાઓ, એમાં કાંઈ વાંધો નથી. મઝહબે ઇસ્લામ ના પાડે છે ડાયાબિટીસ હોય તો ભૂખ્યા રહ્યો. આપણે રોજા છોડી દઈએ છીએ. આજે તો આની અંદર કદાચ બયાન નહીં કરું, એટલો ટાઈમ નહીં રહે, પણ નહીંતર એક આખો કોન્સેપ્ટ આપ્યો છે કે તમને ડાયાબિટીસ છે, તમારે રોજા રાખવા છે, તમારા કઝા રોજા રાખવા છે, તો તમે આ રીતે અમલ કરો, બધું સરસ થઈ જશે. એટલો સરળ અને સચોટ ઉપાય એ લોકોએ આપ્યો છે, અને તમે જુઓ ક્યાં ક્યાં આપણે ભટકી રહ્યા. સર્વપ્રથમ તમને કહી દઉં તો એને જે આપણને ડાયાબિટીસની અંદર કહે છે કે વારે ઘડીએ ભૂખ લાગ્યા કરે, ડોક્ટરો કે ખાવ, ઇસ્લામ ના પાડે છે. આ એક કારણ વારે ઘડીએ ખાવાથી ડાયાબિટીસ થાય છે, એ ઇસ્લામનો કોન્સેપ્ટ છે. અને મેં ઇવન હમણાં ડાયજેશનની એક સ્પીચ ઇન્શાલ્લાહ રિલીઝ થશે, એની અંદર બી મેં કીધું હતું કે કુરાનની અંદર સ્પષ્ટ આયત છે કે અમે તમારા માટે રિસ્ક ઉતાર્યું સવાર અને સાંજે. મતલબ કે તમે સવારે જમો અને સાંજે જમો. આપણે કેટલી ફેરી જમીએ? જો આ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. વારે ઘડીએ આપણે ખાઈએ છીએ એટલે ડાયાબિટીસ આપણને થાય છે. અહીંયા એક પેગમ્બર સાહેબની હદીસ કહી દઉં કે ભૂખ્યા રહેવું એ સારી દવા છે. જો આ બધા એટલા ઈઝી અને સરળ ઉપાય આપ્યા છે કે જેનું આપણને કોઈ ઇલ્મ જ નથી અને આપણે ભટકી રહ્યા છે. એટલું ઝેર આપણે નાખીએ છીએ કે આપણે જોઈએ તો પહેલા તો આપણી કિડની જ જાય છે. બીજું કારણ છે કે આપણે લોકો બધા સફેદ ચીજ ઉપર બહુ આકર્ષિત થઈ જઈએ છીએ. નો ડાઉટ સફેદ કલર અલ્લાહે બહુ સરસ રાખ્યો છે, પણ 150 વર્ષ પહેલા આપણું ઇન્ડિયા થોડા બ્રિટિશરો પછવાડે ગાંડું થયું. શું થયું? મઝહબે ઇસ્લામ કહે છે કે તમે સફેદ રોટલી ન ખાઓ. મને યાદ છે કે આપણે નાના હતા ત્યારે આપણા વડીલો, લેડીસો જે બધા ઘઉંની ચોઈસ કરવા જતા અને દુકાનદાર એમ કહેતો, બેન આમાં તો સફેદ ફૂલકા જેવી રોટલી થશે, એટલે આપણા વાળા તરત લઈ લેતા. અહીંયા બ્રાઉન ચપાટી કીધી છે, તમે બ્રાઉન ચપાટી ખાઓ, સફેદ રોટલી ન ખાઓ. આ એક મુખ્ય કારણ છે ડાયાબિટીસ થવાનું. અને સફેદ રોટલી ખાવાનું અલ્લાહની નહેમત છે, કોઈ હરામ વસ્તુ નથી, પણ કોના માટે ખાવાનું છે? જે ખેતરમાં મશક્કત કરે છે એના માટે ખાવાનું. જે ખેડૂત છે 10 કિલોમીટર ફટાક દઈને હાલી નાખશે, એ આપણે અઠવાડિયામાં 10 કિલોમીટર નથી ચાલતા. એટલે સફેદ રોટલી તમે ન ખાઓ. કેવો મુસવ્વિર ખુદા છે કે એને ડાયાબિટીસનું એક કારણ દેખાડ્યું છે કે આપણા પેટની ઉપર અલ્લાહ એક વજન રાખ્યું છે, એનું નામ આપ્યું છે લીવર. લીવર ઉપર એક ચરબીનો ટુકડો છે, એ ચરબીનો ટુકડો એને કહેવામાં આવ્યું છે પેનક્રીઝ. એની ઉપર અલ્લાહે એક નાનું એવું મરી કરતા જરાક મોટું બોર જેટલું લાલ બોર આવે છે એની જેટલું એક કાળો બોલ રાખ્યો છે, એને કહેવામાં આવે છે ગોલ બ્લેડર. આ ત્રણેય મળી અને એક લીલા કલરનો જ્યુસ આપે છે આપણા બોડીની અંદર, અને એ આપણી સુગરને કંટ્રોલ કરે છે. એને કહેવામાં આવે છે બાઇલ જ્યુસ. કેવો મહાન ખુદા છે!
જેનું નામ છે એ દવા છે, જેનો જિક્ર છે એ શિફા છે. આપણે દર જુમ્માની રાત્રે પડીએ છીએ પણ આપણને મારેફત નથી. યા મનિસ્મઉ દવા વ જિક્રો શિફા. ખાલી તમે તમારા લીવર ઉપર હાથ રાખીને પડશો, યા શાફી યા કાફી, બસ મારેફતથી પડશો, તમારું ડાયાબિટીસ ક્યાં વયું જશે ખબર નહીં પડે. કોઈ પણ રોગ માટે છે, બસ એનું નામ છે એ દવા છે ને એનો જિક્ર છે એ શિફા. હજી આગળ લઈ જાઓ તો સફેદ ચીજ, વ્હાઈટ સુગર જે આપણે લઈએ છીએ એને હિસાબે ડાયાબિટીસ થાય. વ્હાઈટ સુગર માટે એક ઝીણી એવી વસ્તુ કહી દઉં કે શેરડીના રસમાંથી જ સુગર બનાવે છે, પણ શેરડીનો રસ આપણે જોઈએ છીએ કે પીળા જેવો હોય. એને સફેદ કરવા માટે સડેલા પ્રાણીના સડેલા હાડકા ઉપરથી પાસ કરે એટલે એ સફેદ થઈ જાય છે. H2S ગેસ ઉપરથી પાસ કરે છે. જો આમાં કોઈ સાયન્સ વાળા હશે તો એને ખબર હશે કે H2S ગેસ કેટલો દુર્ગંધ મારતો ગેસ છે. એ સફેદ સુગર તમે ન ખાઓ, એને હિસાબે તમને ડાયાબિટીસ થાય. વાસી શાકભાજી ખાઓ, એને હિસાબે તમને ડાયાબિટીસ થાય. તાજા શાકભાજી ખાઓ. આજે આપણી પાસે કેટલા દિવસે પહોંચતું હશે ખબર નથી આપણને. જો આ વાસી શાકભાજીને હિસાબે થાય. હજી એક કારણ કે છે મઝહબે ઇસ્લામ કે તમે સવારે નાસ્તો નથી કરતા એટલે ડાયાબિટીસ થાય. તો આપણે બધા કહેશું આપણે તો 10 વાગે નાસ્તો કરીએ છીએ, 11 વાગે નાસ્તો કરીએ છીએ, 12 વાગે નાસ્તો કરીએ છીએ. મઝહબે ઇસ્લામનો જે નાસ્તાની ડેફિનેશન છે એ સૂર્ય ઉદય પહેલાની ડેફિનેશન છે. ક્યાં છીએ આપણે? ઘણા લોકો મને કમ્પ્લેન કરે, સાહેબ અમને ઊંઘ નથી આવતી, અમે આ ટીકડી લઈએ છીએ, ઓલી ટીકડી લઈએ છીએ. આ બધું જ ખોટું છે. એક મઝહબે ઇસ્લામે ફોર્મ્યુલા આપ્યું છે કે તમે સવારે નાસ્તો કરો, જ્યારે નાસ્તો કરશો પછી 14 થી 16 કલાકે તમને ઊંઘ આવશે. હું 11 વાગે નાસ્તો કરું તો મને 2 વાગે ઊંઘ આવશે. જો આ ઊંઘની ટીકડી કેટલું મોટું ઝેર છે. એક બેન મારા સંપર્કમાં છે, એના દીકરી ડોક્ટર છે, અને એ બેનને આ ઊંઘની ટીકડીની ટેવ પડી ગઈ છે, અમુક સ્ટીરોઇડની ટેવ પડી ગઈ છે. ક્યાં પહોંચી ગયા તમે જુઓ. એટલી નેગેટિવિટી એનામાં આવી છે કે એનો જુવાન દીકરો ઘરમાંથી નીકળે, હજી ફ્લેટના બારણામાંથી નીકળ્યો ને લિફ્ટ સુધી નથી પહોંચતો, ત્યાં એના મમ્મી એને ફોન કરે, બેટા તારું માથું તો નથી કપાઈ ગયું ને લિફ્ટમાં આવીને. જો આ ક્યાં છીએ આપણે? આ સ્ટીરોઇડ્સ છે. એ બેનને એટલી બધી નેગેટિવિટી આવી ગઈ છે કે આખો દી પડ્યા રહે છે, નહીં નમાઝ નહીં કાંઈ નહીં, એને બીજી કોઈ ચિંતા નથી. આખો દી પડ્યા રહે છે, એને બીજી કોઈ વસ્તુનું ખ્યાલ જ નથી રહેતો. આ મોડર્ન મેડિસિન્સ છે. એકે સ્ટીરોઇડ્સ, એકે ઊંઘની દવા આ લોકો શું આપે છે ખબર છે તમને? એવું બ્લડ જોશમાં લાવી દે કે બ્લડ તમારા મગજમાં પહોંચી જાય એટલે તમને ઊંઘ આવી જાય. એ સાચી ઊંઘ નથી. સાચી ઊંઘ તમે સરખી રીતે 1-2 મહિના સુધી અશ્વગંધા લેશો પછી જે ઊંઘ આવશે ને સવારે ઉઠશો, અને મેં તો તજુર્બો કર્યો છે કે સવારે ઉઠી અને પહેલું બ્લડ પ્રેશર માપું ને એવું નોર્મલ આવશે. અને ઊંઘની ટીકડી લઈને તમે બ્લડ પ્રેશર સવારે ઉઠો ત્યારે માપજો, પુષ્ટ થઈ ગયેલું હશે. કેટલા ગુસ્સા થઈ જશે આપણેથી, કેટલી ગીબત થઈ જશે, કેટલા બહોતાન થઈ જશે. જો આ ઝેરથી દૂર રહેવાની વસ્તુ છે. અને એવી સુકૂન વાળી ઊંઘ આવે છે. અને થોડાક વર્ષ તમે સેટ કરશો અને આટલી જ દવા લેવાની, આટલો જ ખોરાક લેવાનો, એટલે એ ટાઈમે ઉઠી જશો. સફેદ સુગરથી ડાયાબિટીસ થાય છે. વાસી વેજીટેબલ્સથી ડાયાબિટીસ થાય છે. સવારે નાસ્તો ન કરવાથી ડાયાબિટીસ થાય છે. નાસ્તા માટે પેગમ્બર સાહેબની એક હદીસ મળે છે, બ્રેકફાસ્ટ સ્ટ્રેન્થન્સ યોર બોડી. સવારનો નાસ્તો છે એ તમારા બોડીને તંદુરસ્ત બનાવે છે. કયો નાસ્તો? તુલુએ આફતાબ પહેલા. ઘણા મને કમ્પ્લેન કરે, સવારે મને ખાવાનું મન નથી થતું, રાત્રે એટલું બધું ખાવાનું મન થાય, સવારે શું કામ ખાવાનું મન નથી થતું? હું રાત્રે હેવી ખાઉં છું એટલે મને મન નથી થતું. રાત્રે ભૂખ્યા સુવાનું કમ્પ્લીટલી મજમ્મત કરી. તમને ઠીક નથી, તમારે જમવું નથી, એક કોળીઓ તો લ્યો જ. તે ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. પણ રાત્રે જાજુ જમશો એટલે સવારે મોડું ખાવાનું થશે, મોડું ખાશો એટલે તરત જ ડાયાબિટીસ થઈ જશે.
અને આપના ક્લિયર કલામ છે, બ્રેકફાસ્ટ સ્ટ્રેન્થન્સ યોર બોડી. તમારા બોડીને તંદુરસ્ત કરવું છે, સવારે નાસ્તો કરો. નાસ્તા માટે કેટલી હદીસ મળે, તમને ઇજ્જત મળે, તમને રોઝી મળે છે, તમને તંદુરસ્તી મળે છે, તમને હિકમત મળે છે. આપણે ટાઈમ ટેબલ સાવ જુદું કરી નાખ્યું. બીજું એક કારણ જે મઝહબ ઇસ્લામ કહે છે કે તમને ડાયાબિટીસ થવાનું કારણ છે એ ઇનડાઇજેશન. જો અગાઉ હું ઘણા લેક્ચર્સમાં કહી ચૂક્યો કે ભાઈ ઘણા કહે છે અમે તો એક એલોપેથી મેડિસિન લઈએ, સવારે પેટ સાફ આવી જાય છે, એ રિયલ ડાયજેશન નથી. હા, તમને ગેસ બી નહીં થવા દે, તમને ઘણી રીતે સારું રહેશે, પણ એ રિયલ ડાયજેશન નથી. રિયલ ડાયજેશન કોને તમે કહી શકો? જેમાં તમને સંપૂર્ણ બધા તત્વો મળે. ખાલી પેટ સાફ થવું એ ફોર્મ્યુલા ઇસ્લામનું નથી. ઇસ્લામ કહે છે પેટ તો સાફ થવું જ જોઈએ, પણ બધા ન્યુટ્રિશનની સાથે થવું જોઈએ. ડાયજેશન માટે કાંઈ નથી કરવું. 3 વસ્તુનું તમે અઠવાડિયામાં ફોર્મ્યુલા રાખો. એક ભીંડો લ્યો અઠવાડિયામાં 2-3 ફેરી, મગ લ્યો તમે, અને સુરણ લ્યો, એલિફન્ટ યામ. એવું સરસ તમારું પેટ થઈ જશે, કોઈ દવાની જરૂર નહીં પડે. આજે ઘણાને હું અશ્વગંધા ત્રિફળા કહું છું, એનાથી ઘણું સારું રહે છે, પણ મૌલાની હદીસ છે, એવોઇડ મેડિકેશન એઝ ફાર એઝ યુ કેન. દવાથી દૂર રહ્યો તમે ઇનડાઇજેશનને હિસાબે. હવે ઇનડાઇજેશનના કારણ કેટલા કીધા છે પૈગંબર સાહેબે? ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે ઇનડાઇજેશનના કારણ શું છે? સર્વપ્રથમ કારણ કહે છે કે તમે મોટો કોળિયો લ્યો છો. જો આ ડાયાબિટીસનું કારણ છે, 3 આંગળીએ કોળિયો લેવાનું કીધું છે, અને 30 ફેરી ચાવો, અને મોઢામાં મૂકતા પહેલા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. હજી આગળ લઈ જાઓ તો ડાયજેશન માટે મઝહબે ઇસ્લામ કહે છે કે એક ફેરી 8મા ઇમામને પૂછવામાં આવ્યું, એક ભાઈએ પૂછ્યું મને ડાયજેશન બરોબર નથી થતું. 8મા ઇમામે એને અડધી લીટીનો જવાબ આપ્યો કે તું યોક ખા. આપણે એગ છે, એની અંદર વચ્ચે પીળી ગોટી છે, તું યોક ખા. એને યોક કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, YOLK. તું યોક ખા, તને ડાયજેશન બરોબર થઈ જશે. બીજું, જો મારી ભૂલ ન પડતી હોય તો 6ઠા ઇમામની હદીસ છે કે તમારે ડાયજેશન પાવરફુલ કરવું છે, તમે મૂળો ખાઓ. હજી આગળ લઈ જાઓ, ડાયજેશનની અંદર ખાસ કહેવામાં આવ્યું છે કે તમે ડાયજેશન વખતે ટીવી ન જુઓ. ઇવન સામે તમારા મહેરમ બેઠા છે એની સામું સુદ્ધા ન જુઓ. એટલે હદ સુધી બ્રેક મારી છે કે તમને જ્યાં નજર પહોંચે છે ત્યાં જે જમવાનું પડ્યું છે એ લ્યો, દૂર પડ્યું હોય તો લંબાઈને બી ન લ્યો તમે. આ સુન્નત છે, હરામ નથી. અને એટલી બધી જબરજસ્ત ઇફેક્ટ છે આ બધાની. એક નાની એવી એક્સપેરિમેન્ટ તમને કહી દઉં કે 2 સાયન્ટિસ્ટો હતા, બહુ લાંબી વસ્તુ છે, બહુ જ શોર્ટમાં કહીશ તમને કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમની કેટલી ઇફેક્ટ છે. એ સાયન્ટિસ્ટ હતા, હસબન્ડ વાઈફ હતા, બંને વચ્ચે કન્ફ્લિક્ટ ચાલતી હતી, અને બંને એક સેટલ કરવા એક રેસ્ટોરન્ટમાં ગયા, અને ત્યાં તિલાવતે કુરાન સ્પીકરમાં વાગતું. હવે એને એક બિસ્લરી બોટલ લીધી હતી, બંને ઝઘડી પડ્યા, કાંઈ ખાધું નહીં, બિસ્લરી બોટલ લઈને વયા ગયા. નોન મુસ્લિમ હતા એટલે બીજું કોઈ એને કુરાનની તિલાવતનો તો કોઈ સવાલ નહોતો, ખાલી સ્પીકરમાં તિલાવતે કુરાન વાગતું હતું, એની ઇફેક્ટ બોટલ ઉપર આવી, અને ઘણું વસ્તુ એની લાઈફમાં બન્યું. પછી એને રિસર્ચ કર્યું તો એને જોયું કે આ પાણી જે છે ખાલી સ્પીકરમાં વાગવાથી એનું ઇલેક્ટ્રોનિકલ કન્ફિગ્યુરેશનલ બોન્ડિંગ પ્રોપર્ટી આખી ચેન્જ થઈ ગઈ. યા મનિસ્મહુ દવા વ ઝિક્રુ શિફા. જો આ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ બોલશો, મેં તમારા ખાવામાં ઝેર ભેળ્યું છે, તોય અસર નહીં થાય. તમે દૂર ન જુઓ, દૂર જોશો એટલે તમને એની બેડ ઇફેક્ટ આવશે. મેં જ્યાં સુધી સ્ટડી કર્યો ત્યાં સુધી એક પોઈન્ટ કહી દઉં કે દૂર જોઈએ. સપોઝ હું કોઈ વેજીટેબલ ખાતો હોઉં, આગળ નોનવેજનું બાઉલ પડ્યું છે, તો હું નોનવેજ ઉપર જોઈશ એટલે મારા મગજની અંદર નોનવેજનું એક મેસેજ જશે, એટલે મારું બોડી નોનવેજ ડાયજેસ્ટ કરવાના અમુક સ્ત્રાવો છોડશે. મેં ખાધું છે વેજીટેબલ અને સ્ત્રાવ છૂટશે નોનવેજના. મારે જવાનું છે કોઈના લગ્નમાં આંબા ચોક, અને હું પહોંચી જાઉં ઘોઘા સર્કલ કોઈ હિન્દુ સમાજના લગ્નમાં. ડિફરન્સ છે ને?
હજી આગળ કહે છે કે તમે 30 ફેરી ચાવો. આની સુગંધ, જે જમવાની સુગંધ આવે છે એ બી તમને ઇફેક્ટ કરે. તમે ખાવ તો મેટલના વાસણમાં ન ખાઓ, આ ડાયાબિટીસ કરે છે. નોન સ્ટિકમાં ન ખાઓ, આ ડાયાબિટીસ કરે. મેટલ એટલે સ્ટીલ બી આવી ગયું, એલ્યુમિનિયમ બી આવી ગયું, કોપર બી આવી ગયું અને પિત્તળ બી આવી ગયું. મને એક સરસ હાસિલ થયો તો, હું હમણાં ઈરાન ગયો તો 1 વર્ષ દિવસ પહેલા, ત્યારે એક જબરજસ્ત આયતુલ્લા ઇલ્મે ઇરફાનના 4 સ્ટેજમાં હતા. એને તૂટ્યું ફૂટ્યું ઇંગ્લિશ આવડતું હતું, મને તો ફારસી જરીકે નહોતું ફાવતું, ને મારી સાથે એક જબરજસ્ત વ્યક્તિ હતા, એ બંને કન્વર્સેશન કરતા હતા. એને એક હદીસ કોટ કરી કે મેટલના વાસણમાં ખાશો તો જિન્નાત અને જે મલામત છે એને તમને હેરાન કરવાનો ઈઝી મોકો મળશે. એટલે ઓલા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે વડીલ તો અમે શેમાં ખાય? તો કે માટીના વાસણમાં ખાવ અથવા કાચના વાસણમાં ખાવ. મેટલના વાસણમાં રાંધવાની બી મજમ્મત કરી છે. અને એક તજુર્બો તમે બી કરી શકો છો કે પિત્તળનો ગ્લાસ લેજો, કોપરનો ગ્લાસ લેજો, એની અંદર લીંબુનું શરબત 5 મિનિટ રાખજો અને પી જજો, ફર્સ્ટ ક્લાસ ડાયરિયા થઈ જશે. જો આ મેટલ છે, મજમ્મત કરી છે, તમે એમાં નો ખાઓ, નોનસ્ટિકમાં નો ખાઓ, રાંધો નહીં એની અંદર, એ જ તમને ડાયાબિટીસ કરે છે. ફ્રોઝન ફૂડ નો ખાઓ, એનાથી ડાયાબિટીસ થાય. આજે કેટલું ચાલ્યું ફ્રોઝન ફૂડ. ફેક્ટરીમાં પેક થયેલા પડીકા નો ખાઓ, વેફર્સ, બિસ્કિટ્સ, કેટલા આવે છે પડીકા આજે. આ ડાયાબિટીસનું મુખ્ય કારણ કે છે. પેક ફૂડ નો ખાઓ. બીજું કીધું છે ડાયાબિટીસનું કારણ, રાત્રે મોડા સુવાથી અને સવારે મોડા ઉઠવાથી ડાયાબિટીસ થાય. જો મેં મારા વિન ટીવીના ઇન્ટરવ્યુમાં કીધું હતું કે જે મોડા ઉઠે છે એની કિડની ફેલ થઈ જાય. આ ડાયાબિટીસના હિસાબે કિડની ફેલ થઈ જાય. એક આપણા અન્ય સમાજના ડોક્ટરે ભાવનગરમાં રિસર્ચ કર્યું છે કે જેટલા મોડા ઉઠે જ ને એની કિડની ગઈ. અને હમણાં નહીં ખબર પડે, જાશે ત્યારે ખબર પડશે, પછી મોડું થઈ ગયું. ડાયાબિટીસનું હજી એક મુખ્ય કારણ કે છે, સપોઝ કોઈ યંગ દીકરી પ્રેગ્નન્ટ છે, એ વખતે જો એ નેચરલ ફૂડ નહીં ખાય ને આ પડીકા ને આ બધું ખાશે, એનું એક લિસ્ટ આપ્યું છે, એ ખાશે તો એના બાળકને ડાયાબિટીસ જન્મથી આવશે. વર્ષો પહેલા એક અન્ય સમાજની દીકરી મારે ત્યાં ટ્યુશનમાં આવતી હતી. હજી તો એનું ફોર્મ ભરે એ પહેલા એના મમ્મીએ મને કીધું, મને કે સાહેબ તમે મારો નંબર પહેલા નોટ કરી લો, આ છોકરીને ગમે ત્યારે આંખ બંધ થઈ જાય ને ચક્કર આવવા માંડે એટલે મને ફોન કરજો, હું આવીને એને લઈ જાય. મેં કીધું કેમ બેન? મને કે એને ભયંકર ડાયાબિટીસ છે. મેં કીધું બેન તમને? તો કે મને નથી. મેં કીધું સાહેબને? તો કે એને નથી. ડાયાબિટીસ હેરિડિટરી છે, વંશ વારસાગત આવે છે, પણ એની 4 પેઢી સુધી એ લોકોએ તપાસ કરી હતી, કોઈને ડાયાબિટીસ નહોતું. આ 2 દીકરીઓને ડાયાબિટીસ હતું. જો આપણે એક્વાયર કરીએ છીએ, પ્રેગ્નન્સીમાં રોંગ ફૂડ ખાઈને આપણે એક્વાયર કરીએ છીએ. કોલેસ્ટ્રોલ વાળું ફૂડ ખાશું એટલે કે જંક ફૂડ ખાશું તો આપણને ચોક્કસ ડાયાબિટીસ થશે. તળેલું ખાશું ચોક્કસ ડાયાબિટીસ થશે. ડાયાબિટીસ 2 પ્રકારના છે, ડાયાબિટીસ 1, ડાયાબિટીસ 2. આ મોડર્ન ડેફિનેશન છે. એકમાં સુગર વધી જાય, એકમાં સુગર ઘટી જાય. સુગર ઘટી જાય, ચક્કર આવીને માણસ પડી જશે. સુગર વધી જશે, બ્લડ પ્રેશર શૂટ કરશે, કોમામાં વયા જશે. આ 2 ટાઈપના ડાયાબિટીસ માટે હજી એક ખાસ કારણ દેવામાં આવ્યું છે, કાર્ડિયોવસ્ક્યુલર એરોબિક એક્સરસાઇઝ. આપણે જીમમાં જઈએ. જો આ ઇસ્લામિક કોન્સેપ્ટ નથી. હા, નવરા બેઠા રહેવા કરતા આપણે જીમમાં જઈએ સારી વસ્તુ છે. આપણે નવરા બેઠા રહેવા કરતા આપણે યોગાસન કરીએ સારી વસ્તુ, પણ અમુક યોગાસન જે છે ને એ ડાયાબિટીસ કરે છે. 2 સ્ટેટમેન્ટ કહીશ કે 1977માં આરીફભાઈ, સાબિરભાઈ અમે બધા સાથે 9thમાં ભણતા હતા, ત્યારે એક વર્લ્ડ ફેડરેશનની બુક મારા હાથમાં આવી હતી અને એની ઉપર હેડલાઇન્સ લખી હતી, ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ, ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ, ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ, નમાઝ. ક્યાં છીએ આપણે?
અને નમાઝ સુન્નત અરકાન સાથે પડશો તમે, એટલી ગજબ વસ્તુ છે, તમે કલ્પના નહીં કરી શકો. એ બુકની અંદર જે કીધેલું છે, દાખલા તરીકે તમે અલ્લાહ અકબર કયો, સાથળ ઉપરથી હાથ ઊંચા કરો, ઊંડો શ્વાસ લઈને તમે અલ્લાહ અકબર કયો, અને ઈ અલ્લાહ અકબર કહેશો ને, તમારી અંદર કેટલા ડિઝીઝ ક્યાં વયા જશે ને ખબર નહીં પડે. સિજદાની અંદર પગના અંગૂઠા વગર નખ મોટા એ જો નીચે અડશે ને, ક્યાં વયા જશે ને ખબર નહીં પડે. આજે યોગાસનની અંદર કહેવામાં આવે છે, તમે આમ શ્વાસ લ્યો, તમે આમ કરો, તમે આમ કરો. હાવ શોર્ટમાં કહું કે આ બધું શું છે ખબર છે? તમે સહી મખરજથી નમાઝ પડો ને તો એ જ પ્રમાણે શ્વાસ લેવાય છે. મારા મખરજ સુધારવા નથી છે. અમુક આપણને કીધું છે ગળામાંથી બોલો, નાકમાંથી બોલો, આમ બોલો, કીધું છે આપણને. હજી યોગાસનની વાત નીકળી છે તો ઇસ્લામનો યોગાસન એક તો મેં તમને કહી દીધો, ધ બેસ્ટ યોગાસન ઓફ ધ વર્લ્ડ જે છે એ નમાઝ. બીજું આપણા છઠ્ઠા ઇમામ ખાસ કહીને ગયા. આ યોગાસન કહેતા પહેલા તમને મારો તજુર્બો એક કહી દઉં. 1994 ની અંદર હું વડીલ જાફર કાકા પાસે બેઠો હતો. અલ્લાહ એમને જન્નતમાં આલિમ દરજો આપે, એને કોમની ખૂબ જ ખિદમત કરી. આપણે ભૂલી ગયા છીએ. એની પાસે બેઠો તો એક માં દીકરી આવ્યા અને એને વડીલના હાથમાં એને મીઠાઈનું પેકેટ મૂક્યું અને પછી ધ્રુસકે રોવા માંડ્યા. એટલે વડીલ જાફર કાકાએ પૂછ્યું એમને કે ભાઈ આ મીઠાઈનું પેકેટ? તો કે અમે એન્ગેજમેન્ટ કર્યું. તો કે કેમ, દીકરીને નથી ગમતું? તો કે દીકરીને બહુ સરસ ગમે છે. તો કે તમને નથી ગમતું? તો કે મને બહુ ગમે છે. તો કે રોવો છો શું કામ? એટલે એ બોલ્યા નહીં. એને એમ હતું કે આ ભાઈ બેઠા છે, એની હાજરીમાં હું ક્યાં કહું. વડીલે કીધું જાફર કાકાએ કે તમારી વાત ક્યાંય બહાર નહીં જાય, તમ તારે કયો શું છે. એટલે એને કીધું કે મારી દીકરીના 3 મહિના પછી લગ્ન છે, અમે ઈચ્છીએ છીએ કે આમાં કોઈ બ્રેકઅપ ન આવે, અને એને સાથળ ઉપર એક વ્હાઈટ સ્પોટ નીકળ્યો છે, કોડ. અમે સામે ડિસ્ક્લોઝ નથી કર્યું, જો ખબર પડી જશે તો બ્રેકઅપ થશે. એને એક યોગાસન કહેવામાં આવ્યું હતું એ વખતે કે તમે આ રીતે માથું ઓળાવો અને લાંબા લાંબા સિજદા કરશો. એને ઓલમોસ્ટ લેસ દેન 3 મંથમાં એ ક્યાં વયું ગયું ખબર નથી. આજે હું હજી જોઉં છું એ દીકરી એટલી બધી ખુશ છે અને એટલી બધું સારી હેપી છે, પણ એને કોઈને ડિસ્ક્લોઝ નથી થયું. વડીલ જાફર કાકા દફન થઈ ગયા. મને ખબર છે આજ સુધી હજી કોઈને ખબર નથી. એના મમ્મી જાણતા હતા, એના મમ્મી બી દફન થઈ ગયા. જો આ એટલું અક્ષીર યોગાસન છે, તમારું બ્લડ શુદ્ધ કરી દેશે, તમને ડાયાબિટીસ કાઢી દેશે, તમારું હાર્ટ જે છે એને પાવરફુલ કરી દેશે, અને શરીરના દરેક અવયવો તમારા છે ને ફર્સ્ટ ક્લાસ રીતે કામ કરતા થઈ જશે. એક માથું ઓળાવવાની પેટર્ન. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે તમે માથાને 3 ભાગમાં ડિવાઈડ કરો. એક લાકડાનો દાંતિયો લ્યો, પ્લાસ્ટિકનો નહીં. 2 સીધાની વચ્ચે જે રીતે પગ વાળીને બેસીએ છીએ એ રીતે કિબલા રૂપ બેસવાનું. અને દાંતિયો 30 ફેરી અહીંથી અહીં સુધી ફેરવો. જ્યારે પછવાડે લઈ જાઓ ત્યારે હાડ ફેરવો. કેવો હાડ? એ વખતે વડીલ જાફર કાકાએ એક ડેફિનેશન આપી હતી કે તમને ટોલા થઈ ગયા હોય તો કેવી ચડ કરો, એવી રીતે તમે હાડ દાંતિયો ફેરવો અને ધીરે ધીરે ઇન્ક્રીઝ કરો 30 થી 80 સુધી. એવી જ રીતે 30 થી 80 સુધી. આજે 30 કર્યું, કાલે 32 કરીએ, એવી રીતે 80 સુધી ઇન્ક્રીઝ કરો. અહીંયા 30 ફેરી, વચ્ચે 30 ફેરી અને સાઈડમાં જમણી બાજુ 30 ફેરી. પછી 10 ફેરી તમે નેણ ઉપર ફેરવો. જો આ કોડ કાઢી નાખે. જો અત્યારે મારી પાસે એક 16 વર્ષની છોકરીનો કોડનો કેસ છે, એને ઓલમોસ્ટ નેચરલ સ્કિન થવા માંડી છે. નહીતર કોડ આજે દુનિયામાં ડોક્ટરોને પૂછો, કોઈ વિકલ્પ નથી. આપણા ઇમામ છે, આપણને મારેફત નથી. એવા સરળ અને સચોટ ઉપાય આપ્યા છે. 10 ફેરી તમે નેણ ઉપર ફેરવો, 10 ફેરી મૂછું ઉપર, 10 ફેરી તમે દાઢી ઉપર ફેરવો, અને 10 ફેરી તમે ગળાની નીચે છાતી ઉપર ફેરવો. એમાં ઇરિસ્પેક્ટિવ ઓફ મેલ ઓર ફિમેલ કીધું છે. અને 10 વાળું ઇન્ક્રીઝ કરતા કરતા 30 સુધી લઈ જાઓ અને પછી લાંબા લાંબા સિજદા કરો. ઓહો, ઝિક્ર ઇલાહી, એનું નામ છે, એ દવા છે, એનો જિક્ર શિફા છે. કેવા સરળ અને સચોટ ઉપાય આપ્યા છે. છેલ્લું એક યોગાસન કહી દઉં તમને. આપણે વઝુમાં પાણી લઈએ છીએ, નાકને અડાડીને મૂકી દઈએ. ખાસ કહેવામાં આવ્યું તમે ઉપર ચડાવો.
જો આ દીકરીએ ઈ બી યોગાસન કર્યું હતું, એનો ડાઘ હોયો ગયો. અને એટલે હદ સુધી ઉપર ચડાવવાનું કીધું છે કે તમને કપાળની અંદર એવું ફીલ થાય કે જાણે કે તમે સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા. આપણે દરિયામાં સ્વિમિંગ પુલમાં નાહીએ છીએ, કોક ફેરી પાણી વયું જાય તો અહીંયા કેવું તમરી ચડે છે, એવું થવું જોઈએ. આ બ્લડ પ્યોરિફિકેશનનું બેસ્ટ ફોર્મ્યુલા છે. અને બ્લડ શુદ્ધ થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ નહીં રહે. એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ બોડીમાં બ્લડ પહોંચે છે. 24 કલાકની અંદર આપણું બ્લડ 640 કિલોમીટર આપણા બોડીની અંદર ટ્રાવેલ કરે છે, અહીંથી મુંબઈ સુધી. હવે અઝાનમાં કે નમાઝમાં અલ્લાહુ અકબર કહીએ ને તો આ કોન્સેપ્ટ મગજમાં યાદ રાખજો. એ મહાન ખુદા, હું તને મહાન કહું. કેવો મહાન છે. હવે ડાયાબિટીસ થઈ ગયું છે આપણી ભૂલને હિસાબે, તો કેવી રીતે કાઢવું? તમે ગાજર ખાઓ, તમે ભાજીનો સૂપ પીવો અને સેલરીનો સૂપ પીવો. ડાયાબિટીસ ક્યાં વયું જશે ખબર નહીં પડે. તમે ઊંટનું દૂધ પીવો. આજનું સાયન્સ કહે છે કે ઊંટના દૂધમાં એક પ્રોટીનના ક્યુબ્સ હોય, એ ઇન્સ્યુલિન તરીકે કામ કરે. આજે કેટલા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈએ છીએ આપણે. એક હકીમ છે ડોક્ટર ખેર અંદિશ, એનું ટોપ નામ છે આજે વર્લ્ડમાં. તિબ્બે માસુમીનની અંદર એનું વન ઓફ ધ ટોપ નામ છે. આયતુલ્લા મહર્ષિ, જે મારે નામ ભૂલાઈ ગયું હતું, એ આયતુલ્લા તબ્રેઝી, અકવાન અને આ ડોક્ટર ખેર અંદિશ, ANDISH લખ્યું છે. એનું સ્ટેટમેન્ટ છે કે તમારે વેક્સિન લેવું જ ડાયાબિટીસનું, કે ડાયાબિટીસ જ ન થાય. કોરોનાના વેક્સિન લીધા આપણે, ડાયાબિટીસનું વેક્સિન લેવું જ. આ એના વર્ડ્સ છે, હદીસ નથી, એના વર્ડ્સ છે. સ્લીપિંગ અર્લી એન્ડ વેકિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇઝ અ વેક્સિન ફોર ડાયાબિટીસ. વહેલા સુવો, વહેલા ઉઠો, એ ડાયાબિટીસનું વેક્સિન છે. પછી આગળ લખે છે, waking up after azan of the morning prayer and eating breakfast before the sunrise is one of the basic treatment of diabetes. અઝાન પહેલા ઉઠો અને સૂર્ય ઉગે એ પહેલા નાસ્તો કરી લ્યો, તો આ એક સારું ડાયાબિટીસનું વેક્સિન છે. સરળ અને સચોટ ઉપાય અજમાવેલા છે. તમે જુઓ 300, 400, 500 ડાયાબિટીસ ઘડીક વારમાં ડાઉન આવી જાય. સવારે નાસ્તો કરવો જ તો રાત્રે ઓછું. અને અમસ્તુ રાત્રે મઝહબે ઇસ્લામે ના પાડી છે. તમે એવી રીતે ખાઓ જાણે કે દુશ્મનની સાથે બેઠા છો, આમાં ઝેર છે. અને સવારે એવી રીતે ખાઓ કે જાણે કે મિત્ર સાથે બેઠા છો, કોઈ પ્રોબ્લેમ નથી. ખાવાની ના નથી, પણ આપણે શેડ્યુઅલ ઊંધું કરી નાખ્યું. જવનું સવિક ખાઓ, તમને ડાયાબિટીસ વયું જશે. સરળ અને સચોટ ઉપાય. ખુદાના ખાસ્તા ડાયાબિટીસ વધી ગયું છે, જખમ થયું છે, રૂજાતું નથી. નેટલેની ચા પીવો. જો નેટલેનો ગુજરાતી શબ્દ નથી કહેતો, કારણ કે થોડો વિવાદ છે એની અંદર, એટલે નેટલેનો શબ્દ નથી કહેતો. કોઈને ફોટો જોવો તો દેખાડી દઈશ, તમે એનો ફોટા પ્રમાણે જોશો તો એ લગભગ આપણને ઇઝીલી અવેલેબલ છે. નેટલેની ચા પીવો. ફેનોગ્રીક ખાઓ, મેથી. આ ડાયાબિટીસનો ઉકેલ છે. નેટલેની ચા, મેથી અને લીલી ડુંગળીના પાંદડા, આ ખાશો એટલે ડાયાબિટીસ ગુમ. હવે જે ઠંડા પ્રદેશ વાળા છે, અથવા આપણે ઈરાન ગયા ને ડાયાબિટીસ વધી ગયું, તો ઈઝી ઉકેલ દેખાડે છે કે બેહી ફ્રૂટ લ્યો, ક્વીન્સ. એના નાના નાના ટુકડા કરો અને એને વિનેગરની અંદર અમુક ગુલાબના પાણીની સાથે મિક્સ કરીને કરવાનું છે. એ રીતે તમે કરો અને એક એક ક્યુબ લેશો, એ 5 ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે. કેટલું ઝેર આપણે નાખી રહ્યા. અને જો આ ઝેર ખાલી આપણું બોડી ખતમ નથી કરતું, આપણી રૂહાનીને ખતમ કરે છે. આપણા ખોટા ડિસિશન્સ આવે છે. અને મેં એક વસ્તુમાં એક્ઝામ્પલ દીધો હતો કે આપણે અડધી રાત્રે ઇબાદત કરવી જ. એલોપેથી મેડિસિન લઈને કરજો, ઊભા થવાનું મન નહીં થાય. તમે આ બે માસુમીનની મેડિસિન લઈને કરજો, જે તમને લજ્જત મળશે અડધી રાતની. અને આ લાવો લેવા જેવો છે. ક્વીન્સના ક્યુબ્સ ખાશો, તમને ડાયાબિટીસ વયું જશે. નેટલેની ચા પીશો, તમારા જખમ રૂઝાઈ જશે. હવે એક ઈરાને દવા બહાર પાડી છે, 12 જડીબુટ્ટીઓથી એ બનેલી દવા છે.
આયતુલ્લા મહર્ષિ જ્યારે બહુ રિસર્ચ કરતા હતા આ તિબ્બે માસુમીનની અંદર, અને એક થોડુંક કહી દઉં કે 1979ની ક્રાંતિ થઈ પછી આયતુલ્લા તબરેઝી ને આયતુલ્લા મહર્ષિ ને ખોમેની સાહેબે બોલાવ્યા કે હવે પોલિટિક્સ અને ડિપ્લોમેસીમાં આપની જરૂર નથી, આ દુશ્મન અહેલે બેતના હિસાબે બધું વેરવિખેર પડ્યું છે, એને વન્સ મોર તમે કમ્પાઇલ કરો. આ બેને જવાબદારી દેવામાં આવી હતી. 25 વર્ષ થયા એ લોકોને આ બધું કમ્પાઇલ કરતા. એટલું વેરવિખેર પડ્યું હતું. એ આપણી સુધી શોર્ટમાં આવી ગયું. હવે આપણે આધુનિક દવાની જરૂર નથી. ભલે સિસ્તાની સાહેબે ના નથી પાડી. આ 12 જડીબુટ્ટીથી બનાવેલી દવા છે, એનું નામ છે મોરક્કબ 4. મોરક્કબની સિરીઝ છે, મોરક્કબ 1, 2, 3, 4. 4 જે છે ને એ યુરિનરી ટ્રેક માટેની છે. ડાયાબિટીસ બી ઓલરેડી યુરિનરી ટ્રેકમાં આખું તમને સુગર કાઢે છે. મોરક્કબ 4 કિડની વન્સ મોર સ્ટ્રોંગ થઈ જશે. ડાયાબિટીસ ક્યાં વયું જશે એ ખબર નહીં પડે. મેલ ફંક્શનિંગ ઓફ લીવર વયું જશે અને બધી જ જગ્યાએ આ મોરક્કબ 4 નામની દવા તમને કામ લાગે. હજી હારોહાર એક બીજી દવા આપી છે, અહીંયા ઉલ્લેખ નથી, પણ એ બી તમને કિડની ડ્રેન થતી હોય ને, આજે ઘણાની કિડની એટલી ખલાસ થઈ જાય છે કે સાઈડમાંથી એમાંથી યુરિન નીકળતું જાય છે. ડ્રેન શબ્દ એના કહેવામાં આવે. આ તો સીલિંગ બનાવેલી છે. સપોઝ ઉપરથી વરસાદ આવે ને અહીંયા ટીપા પડતા હોય તો ડ્રેન થયું કહેવાય. કિડની ડ્રેન થતી હોય એના માટે એક 18 જડીબુટ્ટી વાળી દવા બહાર પાડી છે. આજે જ મને મુંબઈથી હમણાં 5 વાગે એક ભાઈનો ફોન હતો, 5:30 ફોન હતો. બહુ કોમ્પ્લિકેટેડ કેસ છે. મેં એને કીધું, ભાઈ તમે આટલી ઈરાનથી દવા મંગાવી દો. બહુ જ સાહેબે હેસિયત છે. મને કે 48 કલાકમાં આવી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. મેં એને કોન્ફિડન્સ દેવા માટે કીધું. મેં કીધું જો આ ઈરાનની દવા અત્યાર સુધી તો આપણને કિંમત નહોતી, પણ છેલ્લા જેટલા રાજકીય બધા બનાવો બન્યા એની ઉપરથી હવે આપણને ખબર પડી ગઈ કે આ બી એક આપણી મહાસત્તા છે. અત્યાર સુધી તો આપણે ધોળી મહાસત્તા પછવાડે ગાંડા હતા, હવે તો આપણે આની પછવાડે જવાનું જ છે. એ ખરેખર એ લોકોએ મહેનત કરી છે. એક હદીસ ઉપર કેટલો અમલ કર્યો છે. ખાલી તમને તિબ્બે માસુમીનમાં કોન્ફિડન્સ આવે એટલે એક એક્સ્ટ્રા કહી દઉં, બાકી ઓલમોસ્ટ પૂરું થયું. હજી 2-3 ફોર્મ્યુલા બાકી છે. પણ કેવું એ લોકોએ એક હદીસ છે કે એવરી કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હેઝ એન ઇઝી સોલ્યુશન. હર કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમને એક ઇઝી સોલ્યુશન છે. એની ઉપર એ લોકોએ અમલ કર્યો. 1365 કરોડનું ડ્રોન 4 વર્ષ પહેલા અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવા મોકલ્યું. 67 કેમેરા હતા, 67 કેમેરાઝ હતા એની અંદર. તમે સામું જોવો એ પેલા ગોળી આવી ગઈ હોય, સામું જોવો એ પેલા મિસાઇલ આવી ગઈ હોય, તમે ક્યાં પહોંચી ગયા, ફિનિશ. તોડવું કેવી રીતે? કેવો ઈઝી ઉકેલ ઈરાને કાઢ્યો કે એને હતું જ તે કે આ સાઇટ ઉપર મને હુમલો કરશે, ત્યાં એને 150 સિમ્પલ મિસાઇલ ગોઠવી દીધી. એક સાથે 150 એને છોડી ઓલાના કેમેરામાં એખારે બબ્બે દેખાવા માંડી. એનું કમ્પ્યુટર મૂંઝાઈ ગયું, હેક થઈ ગયું કે ભાઈ આ મિસાઇલને મારું કે આ મિસાઇલને મારું. ડિસિઝન ન લઈ શક્યું. એ પેલા ઈરાનની મિસાઇલ એને મારી ગઈ. એવરી કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હેઝ એન ઇઝી સોલ્યુશન. જો આ બોલવું બહુ સહેલું છે, આ વિચાર્યું કેવી રીતે હશે? હું ઇન્સાફ કરીશ તો મને સાચી બુદ્ધિ મળશે, હિકમત મળશે, વિઝડમ કીધું જ. હું બહુ ખાઈશ તો મને વિઝડમ નહીં મળે. પહેલા લેક્ચરમાં મેં કીધું હતું ને, પેગમ્બર સાહેબની હદીસ છે કે તમે ઓવર ઇટિંગ કરશો, પેટ ભરીને ખાશો તો તમને હિકમત નહીં મળે. હવે આખી જિંદગી મેં ઓવર ઇટિંગ કરી લીધું જ. હવે મારે જોવે છે હિકમત. તો પમ્પકિન ખાઓ, કોળું ખાઓ. ક્લિયર હદીસ છે કે પમ્પકિન બ્રિંગ્સ વિઝડમ ટુ યુ. મળે છે, ઇઝીલી મળે છે. એટલું સરસ કીધું છે. પણ આપણે તો કેવા ટેસ્ટી જોઈએ પડીકા. મૂળાનું મેં તમને કીધું, મૂળાથી તમારું પાચન વધશે, પાચન સારું થશે એટલે ડાયાબિટીસ વધી જશે. આ ક્વીન્સનું કીધું, નેટલેનું કીધું. નેટલે માટે એક નવો શબ્દ એ લોકોએ અહીંયા આગળ આપ્યો છે, એને ઓર કરીને આપ્યો છે. એટલે કા નેટલે તમે કહી શકો, કા ગેઝન કહી શકો. GAZANE ગેઝન કીધું છે. અને પાંદડાનો ફોટો મારી પાસે મોજૂદ છે. ઇઝીલી હું ધારું છું ત્યાં સુધી આપણે ભાવનગરમાં બી ઇઝીલી અવેલેબલ છે. અને નેટ ઉપર તમે સર્ચ કરશો તો એની અંદર ચોખ્ખું દેખાડે છે કે આ મિન્ટ ફેમિલીનું એક પ્લાન્ટ છે, ફુદીનાની ફેમિલીનું એક પ્લાન્ટ છે. હજી તમારે ડાયાબિટીસ ક્યોર કરવું છે, તમે ફુદીનાની ચા પીઓ. જો મેં મારા ફર્સ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે કઈ ચા પીએ, બ્રિટિશર ચા પીએ. અને આ પાંદડું એવું છે, તમારે ટ્રાય કરવી હોય તો કરી લેવાની. ચાનું પાંદડા એવા છે કે
એને કોઈ કીડા મકોડાય ખાતા નથી, કોઈ નાના નાના ઇન્સેક્ટ્સ ખાતા નથી. અને જૂના જમાનામાં આ ચા ક્યાં વાવવામાં આવતી કે ખેતરની આજુબાજુ વાળમાં વાવવામાં આવતી, એટલે અંદર કોઈ ઇન્સેક્ટ્સ ન જાય. એ આપણે પેટમાં નાખીએ. આ ચા ચા જ નથી. મૌલા અલીની ચા પીવો, છઠ્ઠા ઇમામની ચા પીવો, આઠમા ઇમામની ચા પીવો. જો આ હરેક ચા જુદી જુદી ક્લાઇમેટ માટેની ચા છે. છેલ્લો ઉપાય ડાયાબિટીસ માટે, મેં શરૂઆતમાં તમને કીધું એમ, ઊંટનું દૂધ પીવું. મોડર્ન સાયન્સ બી કહે છે કે એની અંદર પ્રોટીન છે અને પ્રોટીનના ક્યુબ્સ છે, એ એક ઇન્સ્યુલિન તરીકે કામ કરશે. સરળ અને સચોટ ઉપાય દીધેલા છે. બસ અલ્લાહની બારગામાં દુઆ કે આપણને બધાને સાચી હિકમત આપે, હુજ્જતના ઝહૂરમાં જલ્દી કરે અને આસાની કરે. વાખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.